હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું આખા વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકાય તેવો ટેસ્ટી છાશનો મસાલો. આ મસાલો શિયાળામાં ધાણા સસ્તા અને સરસ મળતા હોય છે, તો તેને સૂકવી અને આ સિઝનમાં બનાવી અને આખા વર્ષ અને ઉનાળાના કડકડતી ગરમીમાં છાશમાં મેળવી અને પીવાથી આખા બોડીને ઠંડક પણ આપે છે અને એકદમ સરળ રીત સાથે અને એકદમ ટેસ્ટી મસાલો બને છે. મસાલો બનાવવા માટે આપણે આ 100 ગ્રામ ફુદીનાના પાન લીધા છે અને ધોઈ અને સરસ સાફ કરી લીધા છે. તેની સામે 50 ગ્રામ મીઠો લીમડો લીધેલો છે અને 500 ગ્રામ લીલા ધાણા એકદમ ફ્રેશ સરસ ધોઈ અને તેને તડકામાં નથી સૂકવવાના. જઈએ તેને પંખા નીચે સૂકવી શકાય અને પવન આવતો જતો હોય તે જગ્યાએ સૂકવી અને તે લીલા જ રહેશે અને તડકામાં સૂકવવાથી તે વ્હાઈટ થઈ જતા હોય છે. તો આ રીતે પ્રોસેસ કરવી જરૂરી છે. સૌ પ્રથમ ગેસ સ્ટાર્ટ કરી અને આપણે તેમાં 50 ગ્રામ જીરું શેકવા મૂકી દઈશું, 5 ગ્રામ તજના ટુકડા નાખીશું, 10 ગ્રામ મરી અને આને આપણે 30 સેકન્ડ જેવું શેકાવા દઈશું. પછી આપણે તેમાં 50 ગ્રામ ધાણા એડ કરીશું. ધાણા, મરી અને તજના ટુકડા અને જીરું આને આપણે 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દેવાનું છે અને તેમાં સરસ સુગંધ આવવા મળશે અને એકદમ સરસ ફૂલી જશે જીરું અને વધારે બળી ન જવું જોઈએ. એકદમ બ્રાઉન નથી થવા દેવાનું, આ રીતનું ફૂલી જવું જોઈએ અને સુગંધ સરસ આવે એટલે તેમાં આપણે 50 ગ્રામ સંસળ એડ કરી દઈશું, 50 ગ્રામ મીઠું એડ કરી દઈશું. હવે આમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. આપણે આને તડકામાં નથી સૂકવ્યા, સાંયે સૂકવ્યા છે. તેનો કલર જળવાઈ રહે અને સુગંધ પણ જળવાઈ રહે, તો થોડી સેકન્ડ તેને રોસ્ટ કરવા પડે. હવે તેમાં ફુદીનાના પાન એડ કરીશું અને આ બધા પાન એડ કરવા ટાઈમે ગેસની ફ્લેમ લો હોવી જોઈએ. ફાસ્ટ ફ્લેમ અને મીડિયમ ફ્લેમે આને રોસ્ટ નથી કરવાના. એકદમ લો ફ્લેમ ઉપર રોસ્ટ થશે તો તેનો કલર પણ જળવાઈ રહેશે અને બળશે પણ નહીં. હવે તેમાં લીલા ધાણા સૂકવેલા એડ કરી દઈશું અને આને વધારે નથી શેકવાના, આ તો ખાલી ગરમ જ થવા દેવાના છે. ગરમ થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ થાય એટલે આપણે મિક્સર જારમાં તેનો પાવડર કરી લઈશું. આ મસાલો આપણે બનાવી તેમાં જલજીરા પણ નાખી શકાય અને આમચૂર પાવડર પણ નાખી અને મસાલો બનતો હોય છે. અજમા નાખતા હોય છે, હિંગ નાખતા હોય છે, પણ આ નાખ્યા વગર બહારથી એક પણ મસાલા લાવ્યા વગર આ બધા ઘરમાં મળી રહેતા મસાલાથી જ આપણે મસાલો બનાવી અને રેડી કરવી અને આ મસાલો આપણે છાશમાં એડ કર્યા બાદ છાશ તો ખાટી જ હોય છે, તો ટેસ્ટી પણ લાગે છે અને હેલ્થ માટે પણ સારો છે. ઠંડુ થઈ ગયા બાદ આપણે એક પછી એક 2 વખતમાં આપણે આ પાવડર બનાવી અને હવે રેડી કરી લીધો છે. જો આ ઓરિજિનલ ગ્રીન કલર અને એકદમ ટેસ્ટી અને સુગંધ પણ સરસ આવી રહી છે એવો મસાલો આ રેડી. એક ગ્લાસ છાશમાં 1/4 ટીસ્પૂન મસાલો એડ કરી અને સારી રીતે મિક્સ કરી દેશું. આ ટેસ્ટી એવી મસાલા છાશ રેડી. આ મારા છાશના મસાલાની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો, તો મારી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. અને આથી સરસ પણ તમને બનાવતા આવડતો હોય તો પણ મને કોમેન્ટ કરી અને જણાવજો. જય શ્રી કૃષ્ણ.